વાત કરીએ વડોદરાની ફ્લેટના બીજા અને ત્રીજા માળની બાલ્કની ધરાશાયી થઈ। વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર અંબિકાધામ ફ્લેટની આ ઘટના છે। ત્રીજા માળેથી તેજલ ત્રિવેદી નામના મહિલા નીચે પટકાયા હતા। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। બાલ્કનીનો કાટમાળ નીચે પડતા વાહનોને પણ નુકસાન થયું હતું। ફાયર વિભાગની ટીમે બિલ્ડિંગને ખાલી કરાવી છે। બાલ્કની તૂટી પડતા 30 પરિવારો હવે રોડ પર આવી ગયા છે। વૈકલ્પિક સુવિધા આપવામાં આવે તેવી પણ રહીશો માંગ કરી રહ્યા છે। તો બાલ્કનીનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો અને તેમાં મહિલા ઇજાગ્રસ્ત થયા છે। જે આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો ખૂબ જ જર્જરિત આ બિલ્ડિંગ છે અને વૈકલ્પિક સુવિધા આપવામાં આવે તેવી પણ રહીશો માંગ કરી રહ્યા છે। ત્યારે આ તમામ જે અહીંયા જે રહીશો રહેતા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને આ બિલ્ડિંગ ખાલી કરવામાં આવ્યું છે। વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આ ફ્લેટમાં ઘટના બની હતી। બધા હતા તો ફાયર બ્રિગેડ વાળા આવ્યા, એ લોકો ઉતાર્યા। અમારા ઘરેથી 4 માણસ હતા, એમ બાબુ હતો, નાના છોકરાની છોકરી હતી, મેં શાંતિ વ્યવસ્થિત ઉતાર્યા। એ લોકો મદદ કરી કાલે એટલા માટે ખાલી જ કરાવી પડશે, કરશે ને તો જ ને, કારણ કે ઉપર જવાનું તો છે ને, રહેવાય ને, ઘર બાર વાગ્યાના છે, બધા અહીં જ ફેરીએ છીએ અમે। અમારી બધાની માગણી એ છે કે હવે અત્યારે છે બધાની પરિસ્થિતિ એવી છે, બરાબર સાહેબ, એટલે અમારું મકાનનું કંઈ વ્યવસ્થા કરીએ તો સારું છે। બીજું હું ભયંકર અવાજ આવ્યો, તમને એવું થઈ કે શું થયું, તમે બહાર નીકળ્યા તો ગેલેરી બધી પડી રહી હતી, તો અમે બધા ગભરાઈ ગયા અને પછી થોડો અવાજ બંધ થયો, પછી અમે નીચે ઉતર્યા તો બધી ચીસ હતી ને અમે બધા પણ ગભરાઈ ગયા હતા। અમે પહેર્યા કપડે બહાર નીકળી ગયા છે, અમારી પાસે ચપ્પલ બી નહોતા, કશું ઘરમાંથી લેવા પણ નથી રહ્યા અને અત્યારે રોડ પર બેઠા છે। અમારી હાલત બહુ જ ખરાબ છે। અત્યારે અમને ખાવા પીવાનું કંઈક બહારથી કોઈ આજુબાજુની સોસાયટીથી આપી જાય તો અમે જમીએ છીએ ને, તો જમવાની બી પ્રોબ્લેમ જ છે। અમે અત્યારે સીલ મારી દીધું છે, કોઈ જવા નથી દેતા અંદર અમને, અને અમારો સામાન બધો અંદર છે, કપડાં નથી અમારી પાસે। એક બેનને બહુ જ વાગ્યું છે, આઈસીયુમાં છે, એમની હાલત બહુ ગંભીર છે, નીચે પડી ગયા તો એમની તો નાની 1.5 મહિનાની બાળકી છે। હવે નાની બાળકીનું શું થશે? પડી ગયું। હવે અમારી એક જ માંગ છે કે અમને થોડા ફ્લેટ નવેસરથી બનાવી આપે તો બહુ સારું છે, કારણ કે કોઈની પાસે મકાનો છે નહીં, બધા મકાન વગરના જ છે અને અમારી એટલી પરિસ્થિતિ નથી। હા છે ને, બધાના બાળકો છે નાના નાના ભણવાવાળા। એપાર્ટમેન્ટની જે પારી છે એ ધરાશય થઈ ગઈ હતી, એમાંથી એક વ્યક્તિને લેડીઝ છે એમને વાગેલું છે અને જે સ્પંદનમાં હમણાં એમને દાખલ કરેલા છે અને રાત્રે એમનું જમવાની બધી વ્યવસ્થા કરેલી હતી અને કોર્પોરેશનની ટીમ તરફથી અમે રહેવાની બી સગવડ કરી છે। જમવાનું બી એમને અમારા તરફથી પૂરતી જેટલી એમનું મદદ થશે એટલું અમારી પાર્ટી તરફથી અમારા ધારાસભ્ય શ્રીબીન સૂચના આપી છે અને અત્યારે એમના ફાયર બ્રિગેડને બોલાવીને એમની જે લોકોની જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એની જેટલી નીકળશે એટલી બહાર કાઢવા માટે મદદ કરીશું। એ કોર્પોરેશને સૂચના આપી દીધી છે, આજકાલમાં રિપોર્ટ બી એ લોકો પહેલાં જોશે ને પછી એની આગળની કાર્યવાહી કરશે। જે અંબિકાધામવાળા છે છેલ્લા ઘણા ટાઈમેથી બૂમો પાડે છે કે ભાઈ અમારું સ્ટ્રક્ચર ખરાબ છે, તૂટી જશે, આમ છે તેમ છે। જે તે વખતે હું મળેલો ત્યારે મેં કીધું કે થોડા તમે પૈસા કાઢો, થોડા પૈસા હું આપું છું તો એટલે આપણે રિપેર કરી દઈએ, પણ બચારા ગરીબ છે, ક્યાંથી પૈસા કાઢે? કેવું તકલાથી કામ કર્યું, કારણ કે ગરીબ છે, કોઈ પૂછવા જાય નહીં, એટલે કામ હાવ નીચલી કક્ષાનું કામ કરેલું છે, એટલે આ બિલ્ડિંગ પડી ગઈ। સદભાગે કોઈનું જાનહાનિ નહીં થઈ, એક જણને વાગ્યું છે, પણ જો વધારે કોલેપ્સ થઈ હોત તો લોકોની શું હાલત થઈ હોત? એટલા બધા ઘરો ખાલી પડેલા છે આવાસ યોજનાના, એમાં તારે શિફ્ટ કરી દે। વડોદરાના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલું અંબિકાધામ ફ્લેટમાં ગઈકાલે અચાનક જ ત્રીજા માળની જે બાલ્કની છે તે એકાએક ધરાશયી થઈ ગઈ, જેના કારણે બીજા અને પહેલા માળની બાલ્કની પણ નુકસાન થયું છે અને તેના કારણે એક જ આ ઘટનાના કારણે 30 પરિવારો બેઘર થયા છે અને અનેક દુકાનદારો બેરોજગાર બન્યા છે। તમે જે ઘટના જોઈ રહ્યા છો કે ઉપરની જે આખો લોખંડનો જાળીનો દરવાજો બહાર લટકી રહ્યો છે, ત્યાંથી એક મહિલા સીધી નીચે પટકાઈ અને તે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, તેને અત્યારે હોસ્પિટલમાં આઈસીયુમાં તે સારવાર હેઠળ છે। મહત્વની બાબત છે કે આ ઘટના બન્યા પછી ફાયર બ્રિગેડ દ્વારા આખી બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને તમામ લોકોને જે છે તે બિલ્ડિંગમાંથી ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે। આખી રાત લોકોએ રોડ પર વિતાવી છે, લોકો બેઘર બન્યા છે અને દુકાનદારો ધંધા વગરના બનતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના નીચે કાટમાળ તમને જોવા મળી રહ્યો છે, સાથે જ અનેક વાહનો પણ આખી ઘટનામાં દબાયા હતા, જેના કારણે લોકોને મોટું નુકસાન થયું છે। આખો આ જે વિસ્તાર છે તે આ રીતના દોરડા બાંધીને આ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે। લોકોની એક જ માંગણી છે કે તેમને વહેલી તકે કોર્પોરેશન તરફથી કોઈ વૈકલ્પિક રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે, અથવા તો આ જે
આખી બિલ્ડિંગ છે તેને તોડીને રીડેવલપમેન્ટમાં લઈ જવામાં આવે તે પ્રકારની માંગણી લોકો કરી રહ્યા છે. પરંતુ હાલ તો લોકોનો સરસામાન ને તમામ વસ્તુઓ ઘરની અંદર જ છે. લોકો પહેરેલા કપડે બહાર આવી ગયા છે. કેટલાક લોકોના પગમાં તો પગરખા પણ નહોતા અને જેના કારણે લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે. લોકોની તંત્ર અધિકારીને સરકાર પાસે માંગણી છે કે તેમની વહારે આવે અને તેમની વહારે આવીને તેમની મદદ કરે. જે રીતના સેવાભાવી સંસ્થાઓ મદદમાં આવી છે, તેમને ભોજન પૂરું પાડી રહ્યા છે, રહેવા માટે મંદિરની જગ્યા આપવામાં આવી છે. પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે લોકોનું પોતાનું જે ઘરનું ઘર હતું તે હવે નથી રહ્યું. લોકો એક ઘટના પછી રોડ પર આવી ગયા છે. ત્યારે વહેલી તકે તંત્રએ લોકોની વહારે આવીને કઈ રીતના લોકોની મદદરૂપ થઈ શકાય, કઈ રીતના લોકોને પાછું તેમનું ઘર મળે, પોતાનો ધંધો રોજગાર મળે, તે પ્રકારની વ્યવસ્થા અને તે પ્રકારની સુવિધા લોકોને આપવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.